છાશ દેવોને પણ દુર્લભ એવું ધરતીનું અમૃત. નમસ્તે, હું ડોક્ટર રૂપા ઉનાડકટ. આજે આપણે છાશ વિશે થોડી વાત કરીશું. દહીંના ગુણ જોયા ત્યારે એમાં કહ્યું હતું આપણે કે દહીં ગુરુ છે, ઉષ્ણ છે, મેદ વધારનાર, કફ વધારનાર છે. તો આ જે છાશ દહીંમાંથી જ બને છે. દહીંને પ્રોપરલી મથીને કે વલોવીને એમાં પાણી નાખીને ફરી પાછું એને પ્રોપરલી મથીને કે વલોવીને જ્યારે છાશ બનાવવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાના લીધે છાશના ગુણધર્મ એ દહીં કરતાં ઘણા જુદા થઈ આવે છે અને એટલા માટે છાશ છે એ રોજ લઈ શકાય છે અને છાશના ફાયદા પણ ઘણા છે. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન અધ્યાય 5માં છાશના ગુણધર્મ વિશે કહ્યું છે. તક્રમ લઘુ કષાય અમ્લમ દીપનમ કફ વાતજિત. તક્ર એટલે કે આ જે છાશ છે એ લઘુ છે, એટલે છાશ પચવામાં હળવી છે, કફ અને વાયુને હરવાવાળી છે, અને દીપન એટલે કે જઠરાગ્નિ વધારે છે, એટલે કે ડાયજેસ્ટિવ પાવરને વધારે છે, એટલે મેટાબોલિઝમ પણ સારું કરે છે અને એટલા માટે એ વેઇટ લોસમાં પણ વાપરી શકાય છે. બીજી લાઈનમાં છાશના જે ગુણ અથવા તો એના ફાયદા, એના ગુણકર્મ વિશે લખ્યું છે. છાશ એ ઉદર રોગમાં ખૂબ ફાયદો આપે છે, એટલે પેટ અથવા પાચનને લગતી દરેક સમસ્યામાં છાશ ખૂબ ફાયદાકારક છે. એટલે ગટ હેલ્થ માટે, લીવર કે ગોલબ્લેડર કે સ્પ્લીનની દરેક સમસ્યા માટે છાશ એ ખૂબ ફાયદાકારક છે. ગ્રહણી એટલે કે આઈબીએસમાં પણ છાશ ફાયદાકારક છે. અર્શમાં પણ છાશનો ખૂબ ફાયદો અપાવે છે. આ સાથે છાશને અરુચિ એટલે કે જ્યારે ખાવાની ઈચ્છા નથી થતી અથવા તો ખાવાનું મન નથી થતું ત્યારે પણ છાશનો ઉપયોગ કરવાથી ખાવા પ્રત્યેની ઈચ્છા અથવા તો રુચિ ઉત્પન્ન થાય છે. છાશ છે એ કૃત્રિમ વિષ એટલે કે ફૂડ પોઈઝનિંગમાં પણ છાશ ખૂબ ફાયદો અપાવે છે અને પાંડુ એટલે કે રક્તાલ્પતામાં પણ છાશનો ઉપયોગ કરી શકાય છે. પણ આ છાશ છે એ વ્યવસ્થિત તાજા જામેલા દહીંમાંથી અને એને પ્રોપરલી મથીને કે વલોવીને બનાવેલી હોવી જોઈએ અને તાજી બનાવેલી હોવી જોઈએ, ન કે ફ્રીઝમાં રાખેલી અથવા તો સવારની બનાવેલી છાશ આપણે સાંજે ઉપયોગ કરી. તો તાજી બનાવેલી છાશ જ વાપરવાથી છાશના બધા ફાયદા આપણે મેળવી શકીએ છીએ. અને વધારામાં એને આપણે સૈંધવ, કોરિએન્ડર, જીરું આ નાખીને પણ બોડીને રિહાઇડ્રેટ કરવા માટે ચોક્કસથી એનો ફાયદો લઈ શકાય છે. તો છાશનો છૂટથી ઉપયોગ કરી અને આ ગરમીની સિઝનમાં બોડીને આપણે રિહાઇડ્રેટ રાખીએ. થેન્ક યુ.